સર્જી છે કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સુરેન્દ્રનગરમાં તલ શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને આ તરફ ખેડૂતોની અત્યાર સુધીની મહેનત હવે પાણીમાં ગઈ છે। વાવાઝોડું કમોસમી આવ્યું છે અને વરસાદ પડ્યો છે। એની અંદર વઢવા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા તાલુકાઓની અંદર મહદ અંશે થોડો ઘણો વરસાદ થયો છે અને આ વરસાદની અંદર જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું એની અંદર જે લોકોને અજમો ઊભો હતો, અજમાના પાથરા પડ્યા હતા, તેમજ અત્યારે ઉનાળુ જેને લીલો ચારો વાવ્યો હતો એ લોકોને ભારે નુકસાની સહન કરવામાં વારો આવ્યો છે। એ સિવાય જે લોકોએ તલનું વાવેતર કર્યું હતું ઉનાળુ એ લોકોને પણ આડા પડી ગયા તલ અને ફાલ ખરી ગયો છે અને જે લોકોએ તલ વાઢીને મૂક્યા હતા અને જે લોકોને ખેરવવાના હતા અને બળવા જેના ઉગડી ગયા હતા એની અંદર પાણી પેસી જતા એ જે તલ છે એ કાળા પડી જશે અને એકદમ બગડી જશે, એટલે એનો ઉતારો પણ હાવ ઓછો આવશે ને ભાવ પણ ઓછા આવશે, એ પણ એની મુશ્કેલી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે। નવસારી ખાતે લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન બન્યો। વરસાદી વાતાવરણ જામ્યું। વરસાદમાં પ્લાસ્ટિકની તાડપત્રીનો સહારો વરરાજાએ લેવો પડ્યો। વરસાદ પડતા પાર્ટી પ્લોટના સામાન્ય નુકસાન પહોંચ્યું। તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ થઈ રહ્યો છે। લગ્ન પ્રસંગનો એક તરફ માહોલ છે અને જ્યાં લગ્નમાં વરસાદ વિલન બન્યો છે। તાડપત્રીનો સહારો વરરાજાએ લેવો પડ્યો હતો। જાનૈયાઓ પલળી ગયા હતા। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે અને હજુ વરસાદની આગાહી છે, તે વચ્ચે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે।